એને મારી માથે વિશ્વાસઘાત કર્યો. હજી ભૂલ એની હું બધી માફ કરી દઉં એ વિયાવે ઘરે એને મને વિશ્વાસ આપ્યો તો હું તમારો દીકરો છું તો હું હજી દીકરો તરીકે જ અપનાવું. કોઈ પણ સમાજની દીકરી વહી જાય તો બધાને દુઃખ જ હોય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. સમાચારોની શરૂઆત કરીએ. મહત્વપૂર્ણ સમાચાર એ સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં પાટીદાર સમાજના સિંગર આરતી સાંગાણીને લઈને વિવાદ હવે વધુ વકર્યો છે. સુરતમાં પાટીદાર સિંગર દ્વારા પ્રેમ લગ્નને લઈને હવે એ વિવાદ વધુ છેડાયો છે. સિંગર આરતી સાંગાણીના પિતા સંજયભાઈએ નિવેદન આપ્યું છે અને પિતાનું નિવેદન સામે આવતાની સાથે જ હવે ચર્ચાએ જોર પકડ્યું છે. પરિવાર વિરોધમાં હતો છતાંય મેં મારા દીકરીના સપના પૂરા કરવા માટે મેં સપોર્ટ કર્યો. મારી દીકરો માનીને મેં એને સપોર્ટ કર્યો ને એને મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. હાલ આ ઘટનાએ સમાજ અને પરિવાર માટે ગંભીર બાબત હોવાની વાત તેના પિતા દ્વારા કરવામાં આવી છે. માતા પિતા દીકરી માટે ચિંતામાં છે અને સાથે સાથે તેમના પિતાએ નિવેદન આપતા કહ્યું કે દીકરી હજુ પાછી આવવા માંગતી હોય તો હું તેને સ્વીકારવા માટે તૈયાર છું. સરકાર જે વિચારણા કરી રહી છે કે પ્રેમ લગ્નને લઈને કાયદો આવે તે જલ્દી આવે તેવી માંગ પણ આરતી સાંગાણીના પિતાએ કરી છે. દરેક સમાજના એ માતા પિતા માટે એ કાયદો ખૂબ જરૂરી છે. તેના કારણે સમાજ અને પરિવાર એ 10 દિવસથી દીકરી માટે ચિંતા કરતો હતો. 16 તારીખે ભાવનગરના એક કાર્યક્રમ બાદ તેનો ફોન આવ્યો હતો કે હું પરત બસમાં આવી રહી છું. 17 તારીખે પરત ન આવતા ગુમ થયાની ફરિયાદ પણ દાખલ કરાવી હતી. હવે આ આખી એ ઘટના મામલે પિતાનું નિવેદન સામે આવ્યું છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે સિંગર આરતી સાંગાણી છે. પાટીદાર સમાજની યુવા એ સિંગર છે, મહિલા સિંગર કે જેમને સુરતની અંદર ખૂબ મોટું નામ કમાયું છે. પાટીદાર સમાજના દરેક મોટાભાગના કાર્યક્રમની અંદર આરતી સાંગાણીએ પોતાના સ્વરે એ પાટીદાર સમાજના યુવાનોને ગરબે પણ ઝુલાવતી જોવા મળી છે. સુરતના અનેક કાર્યક્રમોની અંદર આરતી સાંગાણી ના કારણે એ આરતી સાંગાણી કે જે પાટીદાર સમાજના કારણે ખૂબ મોટું નામ પણ મેળવ્યા હોવાની વાત એ અત્યાર સુધી સામે આવી છે. જો કે છેલ્લા 24 કલાક કરતાં પણ વધારે સમયથી આરતી સાંગાણીને લઈને સતત ચર્ચાઓ ચાલતી હતી. એ ચર્ચાઓની વચ્ચે આરતી સાંગાણી અને સાથે જ તેના પતિનો એક સાથે વિડીયો પણ સામે આવ્યો અને તેને કહ્યું કે અમે બંને એકબીજાની સાથે ખુશ છીએ. ટીકા ટિપ્પણી કરતા અમે બંને એકબીજાની સાથે રહેવા માંગીએ છીએ આ વાતને લઈને તેને નિવેદન આપ્યું. જો કે આરતી સાંગાણીના પિતાએ નિવેદન આપતા એમ પણ કહ્યું છે કે જો દીકરી પાછી આવવા માંગતી હોય તો હું અને અમારો પરિવાર તેને સ્વીકારવા માટે તૈયાર છે. પરિવારના વિરોધમાં જઈને મેં એના દરેક કામમાં મેં એને સમર્થન આપ્યું છે. આજે મારી સાથે વિશ્વાસઘાત થયો હોવાનું પિતાનું નિવેદન છે. એ રડતા રડતા આરતી સાંગાણીના પિતા સંજય સાંગાણીએ નિવેદન આપ્યું. શું કહ્યું એ જ્યારે એક પિતાએ પોતાની વેદના મૂકી રહ્યા હતા એ દરમિયાન તે રડવા લાગ્યા. તેને લઈને સાંભળો. મારી ઈચ્છા છે કે એ સમજી અને ભૂલ થઈ ગઈ હોય તો સુધારીને ઘરે વિયાવે અને વિવાદ તો અંત આવે એવી મારી ઈચ્છા છે. અને સમાજની પણ એ જ ઈચ્છા છે કે જે કાંઈ ભૂલ થઈ એ સમાજ પણ માફ કરી દે પણ ઘરે વિયાવે મહેરબાની કરીને એટલી જ અમારી અપીલ છે. ભૂલ તો થઈ જાય પણ સુધારી લે તો એ મોટામાં મોટું છે ને એના સપના જે છે એ પૂરા કરવા હું સમક્ષ છું. એના સપના કોઈ અધૂરા હું નહીં રહેવા દઉં. હજી એને મને વિશ્વાસ આપ્યો તો હું તમારો દીકરો છું તો હું હજી દીકરો તરીકે જ અપનાવું. કોઈ વાત જે થઈ એમાં કોઈ આ માયલું કાંઈ હતું જ નહીં. કમ્પ્લેટ વાત થઈ રેડી. જે દર વખતે મને જ્યાં પ્રોગ્રામ કરવા જાય ને વાત કરે એ રીતે જ વાત કરી હતી. અહીંથી નિહરીથી મેંદરડા હતો, મેંદરડાથી મોરબી હતો, મોરબીથી એને વિયાવવાની હતી પણ ભાવનગરનો પ્રોગ્રામ આવ્યો એટલે ભાવનગર ગઈ. અને ભાવનગરનો પ્રોગ્રામ પત્યા પછી બીજા દિવસે બપોરે મને વિડીયો કોલ કર્યો અને એણે કીધું પપ્પા અહીંયા પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે ને હવે હું અત્યારે નહીં નીરું, સાંજે પ્રાઇવેટ બસમાં આવું એટલે સવારમાં હું પહોંચી જઈશ. આ વાત મારે છેલ્લે થઈ. પછી 21 તારીખે મળી તો ફરિયાદ પછી ફોન સ્વિચ ઓફ થઈ ગયો. પછી બીજા દિવસ લગન મેં બધે કોન્ટેક્ટ કર્યો પણ કોઈ મેળ ન પડ્યો એટલે મેં પછી પોલીસ તેને ગુમની ફરિયાદ નોંધાવી. પછી તો 21 તારીખે વાતચીત થઈ પણ કોઈ એનો જવાબ આવ્યો નહીં. મેં એને 2 વખત
વિરોધમાં પણ પાછો વિશ્વાસ આપ્યો હતો અને એને મને વિશ્વાસ આપ્યો હતો. આજ એને મારી માથે વિશ્વાસઘાત કર્યો. હજુ પણ તમારી શું અપેક્ષા છે? હજી એ મારો દીકરી જ છે. હજી ભૂલ એની હું બધી માફ કરી દઉં, એ વિયાવે ઘરે, અને હજી એના સપના એ જે છે એ પૂરેપૂરા જ હું કરવા સમક્ષ છું. હા, એ જરૂરી જ છે. ગમે એ કોઈ પણ જ્ઞાતિની અંદર બધાની જરૂર જ છે. કેમ કે આજ મારી દીકરી વહી ગઈ, કોઈ પણ સમાજની દીકરી વહી જાય તો બધાને દુઃખ જ હોય. આ દુઃખ ઘટના છે.